આજે વિશ્વ જળ દિવસના અવસરે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની। એક એવો ડેમ જે માત્ર પાણીનો સંગ્રહ નથી કરતો, પરંતુ લાખો લોકોના જીવનમાં સુરક્ષા, સમૃદ્ધિ અને વિકાસ લાવે છે। મધ્યપ્રદેશના મુલતાનથી નીકળતી તાપી નદી મહારાષ્ટ્રમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશે છે અને સુરત નજીક ઉકાઈ ગામે 5 દાયકા પહેલા આ ભવ્ય ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને વલ્લભ સાગર તરીકે ઓળખ આપવામાં આવી હતી। મધ્યપ્રદેશના મુલતાનથી ઉદ્ભવેલી તાપી નદી મહારાષ્ટ્રમાંથી વહેતી ગુજરાતમાં પ્રવેશે છે અને અહીં સુરત નજીક ઉકાઈ ગામે 5 દાયકા પહેલા રચાયો છે એક વિશાળકાય ડેમ, જેનું નામ રાખવામાં આવ્યું વલ્લભ સાગર। 1959ના વિનાશક પૂર બાદ સુરતને બચાવવા અને ખેતી માટે પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી 1972માં આ ડેમનું નિર્માણ પૂર્ણ થયું હતું। આ ડેમ માત્ર પાણીનો સંગ્રહ નથી, પણ એ છે ઇજનેરી કૌશલ્યનું જીવંત ઉદાહરણ। ઉકાઈ ડેમની કુલ લંબાઈ આશરે 4900 મીટર છે, જેમાં 4000 મીટર માટીની પાળ અને 900 મીટર ચણતર કામ છે। તેની ઊંચાઈ 345 ફૂટ એટલે કે 25 થી 30 માળની ઇમારત જેટલી છે। આ ડેમના 22 વિશાળ દરવાજા છે, જેમનું દરેકનું વજન આશરે 176 ટન છે અથવા 30 આફ્રિકન હાથીઓ જેટલું છે। અને જ્યારે આ દરવાજા ખુલે છે ત્યારે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ નજરે પડે છે। ડેમમાંથી પાણી છોડાતા ક્યુસેકમાં માપવામાં આવે છે। 1 ક્યુસેક એટલે 1 સેકન્ડમાં આશરે 28 લીટર પાણી। જો 2 લાખ ક્યુસેક પાણી છોડાય તો 1 સેકન્ડમાં 56 લાખ લીટર પાણી વહે છે। પરંતુ ઉકાઈ ડેમ માત્ર પૂરથી રક્ષણ નથી આપતો, એ તો વિકાસનું પાવર હાઉસ પણ છે। અહીં 305 મેગાવોટ ક્ષમતાવાળા હાઇડ્રો પાવર યુનિટ્સ કાર્યરત છે। છેલ્લા 7 વર્ષમાં અહીંથી 3000 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે। આ ઉપરાંત નજીકના 850 મેગાવોટ થર્મલ પાવર સ્ટેશન માટે પણ આ ડેમ જીવનદાતા સમાન છે। ખેડૂતો માટે તો ઉકાઈ ડેમ આશીર્વાદ સમાન છે। તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના 3.31 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે અહીંથી જ પાણી મળે છે। 73 કિલોમીટર લાંબી મુખ્ય નહેર અને અનેક નેટવર્ક દ્વારા અંતરિયાળ ગામ સુધી પાણી પહોંચે છે। જળ સંગ્રહની દ્રષ્ટિએ પણ ઉકાઈ ડેમ એક મહાસાગર છે। આ ડેમની કુલ ક્ષમતા 7414 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે લગભગ 7.41 લાખ કરોડ લીટર પાણી। જો દક્ષિણ ગુજરાતના 1.5 કરોડ વસ્તીને ગણીએ તો માત્ર પીવાના પાણી માટે આ ડેમનું પાણી અંદાજે 9 વર્ષ સુધી પૂરું પડે તેવું છે। હું એસવી જાગીરદાર, કાર્યપાલક ઇજનેર, ઉકાઈ વિભાગ નંબર 1। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમ એ આપણા ભારતનો બહુહેતુક યોજનાઓ માટેનો એક મહત્વનો ડેમ છે, જે આપણા ગુજરાતની સૌથી બીજા નંબરની મોટી યોજના છે। આપણે એની જે વાત કરીએ તો ઉકાઈ ડેમના ફાયદાઓ તથા એના જે આપણે એ છે એ જોવા જઈએ તો એના મોટે ભાગના હેતુમાં મહત્વનો હેતુ જે આપણે સિંચાઈ છે, પીવાના પાણી માટે, પૂર નિયંત્રણ, વીજ ઉત્પાદન અને મત્સ્ય ઉદ્યોગ છે। આપણે જે ઉકાઈ ડેમ છે તે એની બાંધકામની શરૂઆત ઈસવીસન 1959માં કરવામાં આવી હતી અને ઈસવીસન 1972માં એનું બાંધકામ પૂર્ણ થયું। ઉકાઈ ડેમની કુલ લંબાઈ જોવા જઈએ તો 4900 મીટર છે અને તેમાંથી આપણે માટીપાડાની લંબાઈ 4000 મીટર અને 900 મીટર જે છે આપણે એ ચણતર ભાગ છે એનો। અને આ ડેમમાં કુલ 22 ગેટ આવેલા છે અને જેમાંથી એક ગેટનું વજન 176 ટન જેવું છે। અને આપણે જોવા જઈએ તો આપણે ઉકાઈ ડેમનો જે સ્ત્રાવ ક્ષેત્ર છે તે 62225 કિલોમીટર સ્ક્વેર છે અને આપણે ઉકાઈ ડેમનું જે આપણે ફૂલ રિઝર્વોયર લેવલ છે 345 ફૂટ છે અને 345 ફૂટના લેવલે આપણે આ ડેમમાં 7414 MCM જેટલા પાણીનો સંગ્રહ શક્તિ રહેલ છે। જે સમયે એનું જે ફેચ લેન્થ કહીએ આપણે તો ફેચ લેન્થ એ 112 કિલોમીટર જેટલી લંબાઈ સુધી આપણા રિઝર્વોયરની લંબાઈ 112 કિલોમીટર સુધી આપણું એનું પાણી પહોંચે છે। અને એક રીતે આ યોજના થકી તાપી, સુરત, પછી આપણે નવસારી છે, વલસાડ અને ભરૂચ જિલ્લાઓમાં આનું પાણી પહોંચે છે। આપણે તેમાં સિંચાઈનો લાભ આપીએ છીએ, જે આશરે 3,32,000
3.32 લાખ હેક્ટર જેટલો સિંચાઈનો લાભ મળે છે. તેમજ સુરત શહેર તેમજ અન્ય ઉદ્યોગોને આમાં આપણે પાણી પૂરું પાડીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી.